નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા સતત 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે સાતમ આઠમના દિવસે રજા હોય તો લોકો ફરવા જવાનું આયોજન કરે છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર 3 સિસ્ટમો સક્રિય થતા 7 દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વૈજ્ઞાનિક રામચરી યાદવે જણાવ્યું હતું। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સોમવારે જન્માષ્ટમીના દિવસે વડોદરા, ભાવનગર, ભરૂચમાં અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બુધવારે પાટણ, અમદાવાદ, આણંદ અને એટલા માટે ભારે આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી જશે ને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે। હાલ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ જ્યાંથી આગળ વધશે, આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।